સત્કલ સાહેબ વિદ્યાર્થી મિત્રો ધોરણ 7માં યુનિટ 1 એમ આઈ લોસ્ટની અંદર આજે આપણે એક્ટિવિટી 6નું ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે પોતાના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 7 ઓપન કરીને રાખે. એક્ટિવિટી 6 છે રીડ ધ ડાયલોગ, એટલે કે નીચેના આ લેસન જે આપ્યું છે, યુનિટ જે છે એનું જે મેઇન કન્ટેન્ટ કહેવાય એ છે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. બરાબર છે, એટલે કોઈ બે સ્થળના નામ છે. અહીંયા કેડી છે અને રોડથી મુસાફરી કરે છે વાયા લક્ષ્મી, ત્યાં રહીને જાય છે. એટલે આપણે એના વિશે આજે લેસન ભણીશું. લેસન છે ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. અહીંયા ફૈઝાન છે, તો એ ફૈઝાન કોણ છે? વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે. એટલે કે જે જંગલી પ્રાણી છે, વન્ય જીવ છે, એના ખાસ કરીને જે ફોટોગ્રાફર હોય એ લોકોને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર કહે છે. તો એવો એ ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુનો છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે તે ગીરના જંગલમાં ગયો હતો. ફોરેસ્ટ એટલે કે જંગલ. ધેર હી લોસ્ટ હિઝ વે. અને ત્યાં એ પોતાનો રસ્તો ભૂલી ગયો. બરાબર છે. હી આસ્ક્ડ લક્ષ્મી અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. હવે એ ત્યાં જંગલની અંદર, ગીરના જંગલમાં પોતાનો રસ્તો ભૂલી ગયો. એટલે ત્યાંની એક છોકરી છે, ત્યાં કદાચ ગીરના જંગલમાં રહે છે, એ છોકરી છે જેનું નામ છે લક્ષ્મી. અને એ લક્ષ્મીને મદદ કરવાનું કહે છે. એટલે અહીંયા હવે ક્લિયર થાય છે કે ઉપર જે કેડી લખ્યું છે, બરાબર, અને કેડી ટુ રોડ વાયા લક્ષ્મી, એટલે કદાચ અહીંયા આ લક્ષ્મી નામ છે આ છોકરીનું, એની કદાચ શક્યતા હોઈ શકે કે એની મદદથી અથવા તો એની કોઈપણ પ્રકારની ગાઈડન્સથી એણે આ સફર કરી હોય. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. હવે લક્ષ્મી કયા ધોરણમાં છે? ધોરણ 7માં છે. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. હવે તેણી છે એ એબલ એટલે કે આમ સમર્થ હોવું, શક્તિમાન હોવું, કંઈક કરવા માટે કેપેબલ હોવું. ઇંગ્લિશ પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે. હવે તેણીનો શું પ્રોબ્લેમ છે કે શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી, એટલે બરોબર અંગ્રેજી બોલવા માટે તે ટેવાયેલી નથી અથવા તો સમર્થ નથી, એ બોલી શકતી નથી. ઓન ધ અધર સાઇડ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. હવે બીજી બાજુ એવું છે કે જે ફૈઝાન છે એને બરોબર ગુજરાતી આવડતું નથી, એ સમજી શકતો નથી. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ. શું લક્ષ્મી એને મદદ કરી શકશે? લેટ્સ સી, ચાલો આપણે જોઈએ. ફૈઝાન સેઝ હે એક્સક્યુઝ મી. ફૈઝાન કહે છે હા મને માફ કરજો. લક્ષ્મી એક્સક્યુઝ એટલે જો અહીંયા એને ખબર પડતી નથી. એક્સક્યુઝ એટલે યુઝ એવું કહે છે. એટલે કાંઈ એક્યુઝ એટલે શું છે? ફૈઝાન સે આઈ લોસ્ટ માય વે. હું મારો રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. હું આ જે જંગલ છે એમાંથી બહાર નીકળવા માગું છું. અહીંયા વોન્ટનો ઉપયોગ છે. એટલે વોન્ટનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે આપણે કંઈક કરવા માગતા હોય. આઈ વોન્ટ ટુ સ્પીક ઇંગ્લિશ. હું અંગ્રેજી બોલવા માગું છું. આઈ વોન્ટ ટુ ગો ટુ આણંદ. હું આણંદ જવા માગું છું. ઓકે. આઈ વોન્ટ ટુ ઇટ બનાના. હું કેળું ખાવા માગું છું. તો ત્યારે વોન્ટનો ઉપયોગ થાય છે, જ્યારે કરતાં કંઈક ઈચ્છતો હોય ત્યારે. એટલે અહીંયા આ શું ઈચ્છે છે? આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ, એટલે કે હું આ જંગલની બહાર નીકળવા માગું છું. લક્ષ્મી ગો આઉટ. વાય કમ ઇન જંગલ, એટલે કે ગો આઉટ એટલે કે બહાર નીકળો. વાય કમ ઇન જંગલ એટલે કે એનો કહેવાનો અર્થ એવો છે કે કેમ તમે જંગલમાં આવ્યા. હવે જુઓ, આ જે લક્ષ્મી છે એ તૂટી ફૂટી અંગ્રેજી બોલે છે. કદાચ સાચું એવું રીતે હોઈ શકે કે વાય ડુ યુ કમ ઇન જંગલ, તમે શા માટે આવ્યા છો. ઓકે. પણ અહીંયા શું લખ્યું છે? વાય કમ ઇન જંગલ, કે તમે કેમ આવ્યા છો. ઓકે. એટલે બરોબર ગ્રામેટિકલી સાચું નથી. ફૈઝાન સેઝ આઈ ડુ નોટ નો ધ રોડ, એટલે એવું કહે છે કે મને રસ્તો ખબર નથી. લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ, એટલે કે જંગલમાં રોડ નહીં. કેડી વોક ઓન ધ કેડી, એટલે એવું કહે છે કે તમે કેડી જે કહે છે વોક એન્ડ કેડી. બરાબર છે. હવે તમને અહીંયા ક્લિયર થશે કે કેડી એટલે શું, કારણ કે ટાઇટલ આપણું KEDD કેડી છે. ફૈઝાન સે ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી બટ વોટ ઇઝ યોર નેમ, એટલે કહે છે હા આઈ વિલ વોક ઓન કેડી, એટલે કે હું કેડી ઉપર ચાલીશ. બટ પણ કઈ કેડી એમ. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? લક્ષ્મી હવે સમજે છે અને કહે છે લક્ષ્મી માય નેમ, એટલે કહે છે ભાઈ મારું નામ લક્ષ્મી છે. ફૈઝાન સેઝ લક્ષ્મી ઓન વિચ કેડી હિયર આર
3 ways એટલે એવું કહે છે લક્ષ્મી ઓન વિચ કેડી એટલે કે કઈ કેડી હિયર આર 3 ways અહીંયા 3 રસ્તાઓ છે. લક્ષ્મી સેઝ ગો ફ્રોમ ધેર તમે ત્યાંથી જાઓ બાય ધ ભૂત્યો વડ એટલે કે કદાચ ત્યાં વડ એવું હશે એટલે કહે છે આ જે વડ છે ભૂત્યો ત્યાંથી તમે જાઓ. ફૈજાન ટોકિંગ નોટ્સ ઓકે ટેકિંગ નોટ્સ ઓકે એટલે પોતે કંઈક લખી દે છે અને કહે છે હા કંઈ વાંધો નહીં. ધ ભૂત્યો બન્યાન ટ્રી એન્ડ ધેન એટલે કે ભાઈ બન્યાન ટ્રી એટલે કે વડનું ઝાડ એવું કહે છે કે ભાઈ આજે હું ત્યાં પહોંચી જાઉં ભૂત્યો વડનું ઝાડ છે ત્યાં એન્ડ ધેન અને ત્યાર પછી લક્ષ્મી સેઝ આફ્ટર ક્રોસિંગ વાંકલો યુ સી અ રૂપાલો ડુંગર એટલે કે તમે પેલું વાંકલો એવું કશુંક છે એટલે કે તમે ત્યાંથી એ ક્રોસ કરશો વાંકલો એટલે તમને એક રૂપાલો ડુંગર તમે જોઈ શકશો, તમને દેખાશે. ફૈજાન સેઝ ચેકિંગ ડિક્શનરી પોતાની જે ડિક્શનરી છે ચેક કરે છે. વોંકલો મીન્સ એ પોતે કદાચ અંદર વોંકલો એ શોધે છે કે સારું વોંકલો એટલે શું થાય. વોટ ઇઝ વોંકલો પછી એ પૂછે છે એટલે વાંકલો એટલે શું. લક્ષ્મી સેઝ વોટર રનિંગ એટલે કે પાણી અને ચાલતું રનિંગ એટલે કે દોડતું હોય કે ચાલતું હોય એવું. ધેન યુ સી અ ડુંગર હિલ અને પછી તમે એક ડુંગર જોશો. ડુંગર એટલે કે હિલ એક ટેકરી જોશો. ફૈઝાન સેઝ વોટ નેક્સ્ટ એટલે કે છે હા શું આગળ શું. લક્ષ્મી સેઝ ક્લાઇમ્બ અપ ધેટ હિલ ક્લાઇમ્બ એટલે કે ચઢવું ક્લાઇમ્બ અપ એટલે કે ઉપર એટલે કે ક્લાઇમ્બ અપ ધેટ હિલ એ ટેકરી તમે ચડજો. ધેટ કતલમાનું થાપણ ઓકે કતલમાનું થાપણ એટલું એવું કે છે એ આવશે. એટલે ફૈઝાન કે છે ફૈઝાન સેઝ થાપણ એટલે કે શું થાપણ શું પાછું. લક્ષ્મી સેઝ યસ થાપણ ટેમ્પલ ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર ગો ટુ ઉગમણી એટલે એવું કહે છે હા થાપણ એટલે કે ટેમ્પલ એમ. ક્લાઇમ્બ ડાઉન નીચે ઉતરજો ફ્રોમ ધેર ત્યાંથી નીચે ઉતરવાનું ગો ટુ ઉગમણે અને પછી ઉગમણે જવાનું. હવે આપણને ખ્યાલ છે ઉગમણે એટલે કે જે દિશામાં સૂરજ ઉગે એને ઉગમણે કહેવાય. ફૈજાન સેઝ ઉગમણે આ ઉગમણે શું છે. લક્ષ્મી સેઝ ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય સન એટલે એવું કહે છે કે જે સૂરજ છે એ આકાશમાં આવે છે એટલે આપણે સમજી શકીએ કે ભાઈ સૂરજ ઉગવાની વાત કરે છે. ફૈજાન સેઝ યુ મીન ટુ ઈસ્ટ એટલે કે તારો અર્થ એવો છે કે ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા તું કહેવા માગું છું. લક્ષ્મી યસ ઈસ્ટ હા એ દિશામાં. અહીંયા આ એક તમારી પાઠ્યપુસ્તકમાં આ પિક્ચર આપ્યું છે તે તમે જોઈ શકો છો. એ જંગલનું હોય એ રીતનું છે. ઓકે હવે ફૈજાન કહે છે ધેર સી દુધિયા તલાવ આસ્ક ફોર આઈ મા નો નેસ એટલે એ કહે છે ત્યાં જો દુધિયા તળાવ છે અને આસ્ક ફોર આઈ માનો નેસ બરાબર છે. એટલે આ નેસ એ જો કંઈક છે આઈ માનો નેસ શું છે આપણને હમણાં ખબર પડશે. આસ્ક ફોર એટલે એના વિશે પૂછે છે આઈ માનો નેસ વિશે. ફૈજાન તલાવ મીન્સ પોન્ડ એટલે એવું કહે છે કે તલાવનો અર્થ શું થાય પોન્ડ POND પોન્ડ એટલે તળાવ. વોટ ઇઝ ધીસ આઈ માનો નેસ એટલે કે આ આઈ માનો નેસ એ શું છે. એટલે અહીંયા લક્ષ્મી કહે છે વી લીવ ઇન કુબા એટલે કદાચ જે આગળનું જે 2 વાર ફૈઝાન આપ્યું છે ને એમાં ચિત્ર નીચેનું જે પહેલું ફૈઝાન છે કદાચ લક્ષ્મી બોલે છે. હવે એવું કહે છે લક્ષ્મી વી લીવ ઇન કુબા અમે કુબામાં રહીએ છીએ. મેની કુબાઝ ધેર ત્યાં ઘણા બધા કુબા છે. સો ઇટ ઇઝ નેસ એટલે કે એ નેસ છે બરાબર. કુબા એ લોકો કુબામાં રહે છે. ફૈઝાન સેઝ યુ લીવ ઇન ધ જંગલ આરન્ટ યુ અફ્રેડ ઓફ લાયન્સ એટલે કે યુ લીવ ઇન જંગલ તમે જંગલમાં રહો છો. આરન્ટ યુ અફ્રેડ ઓફ લાયન્સ અફ્રેડ ઓફ એટલે કે થી ભયભીત હોવું થી બીક લાગવી અથવા તો નાથી ડરવું એટલે કે તમને પેલા જે સિંહ હોય છે એમનાથી બીક લાગતી નથી. ઓકે એ અહીંયા લક્ષ્મી જે પેલું કહે છે કુબા એટલે કુબાનો કદાચ એક અર્થ આપણે એકદમ દેશી જે ભાષા છે જે જંગલમાં લોકો રહે છે ને એટલે એમાં એક જો ચોક્કસ જગ્યા છે ને ત્યાં આખો લોકો રહેતા હોય એક સમૂહની અંદર એમના જે રીતિ રિવાજને બધું એક સરખું હોય તો એ લોકોને નેસ અથવા તો કુબા બરાબર છે આ રીતે કહી શકાય છે. આગળ જોઈએ આપણે. લક્ષ્મી સેઝ સાવજ અવર દેવતા એટલે હવે સાવજનો અહીંયા અર્થ થાય છે કે સિંહ એટલે એવું કહે છે કે ભાઈ જે સાવજ છે એ અમારા શું છે દેવતા છે અમારા ભગવાન છે. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ અમે જે લાયન છે આ સિંહ છે એને અમે ચાહીએ છીએ અમે એમને પ્રેમ કરીએ છીએ. સાવજ લવ્સ અસ અને એ પણ અમને ચાહે છે અને અમને પ્રેમ કરે છે.
વી લીવ ટુગેધર એટલે કે એક સાથે, અમે એક સાથે રહીએ છીએ. સમટાઈમ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે, કેટલીક વાર અમે ફાઇટિંગ કરીએ છીએ પરંતુ એ ચાલે એમ. ફૈઝાન, કેન યુ ટેક મી ટુ યોર હોમ? બરાબર છે, એટલે ફૈઝાન એવું કહે છે તું મને તારા ઘરે લઈ જઈ શકું? લક્ષ્મી સેઝ હા, ચમ નહીં એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ ચમ નહીં એમ, કેમ નહીં એમ. હાલીએ એટલે કે ચાલો. ઓ વેલકમ, લેટ્સ ગો, માય મા બાપા વિલ બી હેપી. ઓકે, તમારું સ્વાગત છે, ચલો જઈએ, મારા મમ્મી પપ્પા તમને જોઈને ખુશ થશે. ફૈઝાન વેન ટુ હર હોમ, ફૈઝાન છે એ એના ઘરે જાય છે. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ, અને ત્યાં તે આ જે નેસ છે ત્યાં બધા સાથે બધા રહે છે એ લોકો સાથે એ વાતો કરે છે. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પડ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ, અને પછી પછીના દિવસે શું કરે છે, લક્ષ્મીના જે પપ્પા છે એ એને મદદ કરે છે કે જુનાગઢની બસ એને શોધી આપે છે, એને બેસાડે છે, અને એ રીતે એના પપ્પા એને મદદ કરે છે. ફૈઝાન થેન્કડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. હવે જે ફૈઝાન છે એ પોતાની એમનો આભાર માને છે અને પોતાની જર્ની જે બીજી વાર એ શરૂ કરે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ એક તમારો બહુ સરસ સામાન્ય લેસન છે જેની અંદર તમે સમજી શકો કે ફૈઝાન કેવી રીતે પેલા જંગલની અંદર ખોવાઈ જાય છે ને લક્ષ્મી એને હેલ્પ કરે છે એ. હવે અહીંયા તમને પેજ નંબર 9 ઉપર આપ્યું છે. લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરી લખો. લક્ષ્મી સેઝ વાય કમ ટુ ધ જંગલ, કે તમે કેમ જંગલમાં આવો છો. ઓકે, આવું થાય. હવે આપણો સાચો જવાબ એવું છે, વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ, તમે જંગલમાં કેમ આવ્યા. સિમ્પલ પાસ્ટ ટેન્સ એ વપરાયો છે, ડીડનો ઉપયોગ થયો છે, અને જ્યારે ડીડ વપરાય ત્યારે આપણને ખબર છે કે એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે, એટલે અહીંયા કમ આવ્યું છે. વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ, તમે જંગલમાં શા માટે આવ્યા. હવે અહીંયા લક્ષ્મી કહે છે રોડ નોટ ઇન જંગલ, રોડ જંગલમાં નથી. એટલે આપણો સાચો આન્સર શું હોય એ તમારે અહીંયા લખવાનું છે. એટલે અહીંયા તમારે એક્સરસાઇઝ આ જે બી છે એની અંદર લક્ષ્મી જે દરેક વાક્ય બોલે છે એ મેં તમને સમજાવ્યું છે, એ તમે સમજી વિચારીને સાચું શું આવે બરાબર છે એ તમારે અહીંયા લખવાનું છે. ગ્રામેટિકલી તે સાચું હોવું જોઈએ, અને એ રીતે તમારે તમારી જે બુક છે એની અંદર પેન્સિલથી લખીને મને બતાવવાનું છે. હવે અહીંયા તમને પેજ નંબર 9 ઉપર સી પોર્શન છે, એમાં આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. વેર ઇઝ ફૈઝાન ફ્રોમ, ફૈઝાન ક્યાંથી છે બરાબર છે, એ ક્યાંનો છે. તો આ પ્રશ્નોના જવાબ પણ તમારે બધાએ પોતાની જાતે જ લખવાના છે. એની આન્સર કે હું તમને પછીથી આપીશ, હું તમને શીખવાડીશ, પણ તમારે પોતાની જાતે ઇંગ્લિશમાં આન્સર કેવી રીતે લખી શકાય એ તમારે લખવાનું છે. ઓકે, વેર ઇઝ ફૈઝાન ફ્રોમ, દાખલા તરીકે મારું પોતાનું કહેવું હોય તો આઈ એમ ફ્રોમ નરસંડા, હું નરસંડાનો છું. ઓકે, સંભવી ઇઝ ફ્રોમ સારસા, સંભવી એ સારસાની છે. ઓકે, તો આ રીતે તમે ફૈઝાનનું લખી શકો. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ, શું લક્ષ્મી છે એ અંગ્રેજીમાં વાત કરી શકે છે. ઓકે, તો તમે કેનનો ઉપયોગ કરી અને આ જવાબ આપી શકો. તમને પહેલા સેમિસ્ટરની અંદર કેનનો ઉપયોગ કરતા મેં શીખવાડ્યું હતું. ઓકે, આઈ કેન ટીચ ઇંગ્લિશ, હું અંગ્રેજી ભણાવી શકું છું. યુ કેન સ્પીક સંસ્કૃત, તું સંસ્કૃત બોલી શકું છું. સી કેન નોટ ડ્રિંક મિલ્ક જ્યુસ, સી કેન નોટ ડ્રિંક મિલ્ક, તેણી છે એ દૂધ પી શકતી નથી. ઓકે, તો તમે આ રીતે કેનનો ઉપયોગ કરીને આન્સર આપી શકો છો. એ રીતે છે. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી, શું ફૈઝાન ગુજરાતી બોલ્યો. ફોર્થ છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ, પેલા તળાવનું નામ શું હતું. 5મો ક્વેશ્ચન છે ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હોમ, શું ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી. 6 ક્વેશ્ચન છે વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર, ફૈઝાન છે એ ગીરથી ક્યાં ગયો. ઓકે, એટલે આ પ્રશ્નનો જવાબ છે એ તમારે લખવાના છે. નાઉ એક્ટિવિટી નંબર 7 સૂચના છે રીડ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ, નીચેની તમે જે સૂચનાઓ છે એ વાંચો. ફર્સ્ટ છે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ, જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં. સેકન્ડ, ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર, રબિશ એટલે કે કચરો, થ્રો એટલે ફેંકવું, એટલે કે અહીં ત્યાં તમે કચરો ફેંકશો નહીં. ત્રીજું છે ડોન્ટ વોક ઇન ધ જંગલ, જંગલમાં ચાલશો નહીં. ફોર્થ છે ડોન્ટ ટીઝ ધ એનિમલ, જે
પ્રાણીઓ છે એમને TEASE ટીઝ એટલે કે ચીડવવું, પજવવું, ખીજવવું. તમે જે પ્રાણીઓ છે એને ખીજવશો નહીં. પ્રોટેક્ટ ધ જંગલ એટલે કે જંગલનું રક્ષણ કરો. ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ, તેઓને કોઈપણ પ્રકારનું જમવાનું આપશો નહીં. ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી, આ જે પાર્ક છે, જંગલ છે, એ આપણું રાષ્ટ્રીય સંપત્તિ છે. 8મું છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, જે આ ટ્રીઝ છે, આપણા વૃક્ષો છે, એ આપણા ખાસ મિત્રો છે. 9th છે એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ, જે પ્રાણીઓ છે એ પણ આપણા મિત્રો છે. ઓકે, નાઉ એક્ટિવિટી નંબર જે બી છે 7B, ઝરના, ઝુલી એન્ડ જયા વિઝિટ સાસણ. બરાબર છે, ઝરના, જુલી અને જયા છે એ સાસણની મુલાકાત લે છે. ધીસ સેન્ટેન્સીસ શો ધેર બિહેવિયર ઇન સાસણ, અને જે આ નીચેના વાક્યો છે એ એમનું વર્તન, સાસણમાં એમનું જે વર્તન બતાવે છે, કેવું એમણે વર્તન ત્યાં કર્યું હતું એ બતાવે છે. રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર્સ, અને એની સામે ગુડ ઓર બેડ એ એમનું વર્તન સારું હતું કે ખોટું હતું તમારે લખવાનું છે. સેન્ટેન્સ આ પ્રકારે છે. ધે શાઉટેડ વેન ધે સો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ, તેમણે જ્યારે ફર્સ્ટ ટાઈમ પહેલી જ વાર પેલું સિંહની ફેમિલી જોઈ, બધાને 2-3 સિંહ સાથે બધા જોયા હશે, ત્યારે એમણે બૂમો પાડી. હવે આ ગુડ હેબિટ કહેવાય કે બેડ, એ તમારે અંદર લખવાનું છે. બીજું છે ધે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ, તેમણે પોપકોર્ન ખાધા. પોપકોર્ન તમને ખ્યાલ છે, એ પોપકોર્ન પેલું જે ધાણી આવે એ ખાધા, અને ગેવ ઇટ ટુ ધ ડિયર, અને પેલું જે હરણ હતું એને પણ એમણે આપ્યા. ઓકે, સાચું કે ખોટું તમારે લખવાનું છે. ત્યાર પછી છે જયા સ્ટોપ ઝરીના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ, જયાએ જરીનાને, એ જંગલની અંદર જરીના છે એ પેલા પ્લાસ્ટિક બેગ નાખતી હતી, તો જયાએ એને રોકી. આ ગુડ કહેવાય કે બેડ, યુ હેવ ટુ રાઇટ, તમારે લખવાનું છે. જુલી એન્ડ જયા થ્રુ રબિશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ, જુલી અને જયાએ અહીં ત્યાં કચરો ફેંક્યો જંગલમાં. ઓકે, તમારે ગુડ બેડ લખવાનું છે. જુલી પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી, જુલીએ શું કર્યું, જે વૃક્ષ હતું એની બ્રાન્ચીસને ખેંચી. પુલ એટલે કે ખેંચવું. તો એ સારું કહેવાય કે ખરાબ, ગુડ કે બેડ તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચે એક બીજી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ આપી છે એશિયાટિક લાયન વિશે. એનું વેઇટ છે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયાટિક લાયન, એટલે કે જે એશિયાટિક લાયન હોય છે, એશિયાના જે આ લાયન છે આપણે અહીંયા ખાસ કરીને જોવા મળે છે, એ સિંહ છે, એમના વિશે રસપ્રદ જે સત્ય છે એ અહીંયા આપ્યું છે. ફેક્ટ્સ એટલે કે સત્ય. વેઇટ, એમનું વજન કેટલું હોય છે? મેલ એપ્રોક્સિમેટલી 150 કિલોગ્રામ. જે સિંહ હોય એ સિંહનું વજન 150 હોય છે, 150 થી 250 કિલોગ્રામ હોય છે. અને ફિમેલનું વજન કેટલું હોય છે? સિંહણનું 120 કિલોગ્રામથી 180 કિલોગ્રામ હોય છે. 120 કિલોગ્રામ ટુ 180 કિલોગ્રામ. ચલો, એમની લેન્થ, લંબાઈ એમની કેટલી હોય છે? જો મેલ હોય તો 1.7 મીટર ટુ 2.5 મીટર, 1.7થી 2.5 મીટર હોય છે. અને જો ફિમેલ હોય તો 1.4 મીટરથી 1.75 મીટર, 1.4 મીટરથી 1.75 મીટર હોય છે. ત્યાર પછી છે લેન્થ એની જે પૂંછડી છે એની લંબાઈ કેટલી હોય છે? 70 સેન્ટીમીટર ટુ 105 સેન્ટીમીટર, 70થી 105 સેન્ટીમીટર હોય છે. લાઈફ સ્પાન એટલે કે સમયગાળો, તો એ કેટલા સમયગાળો ખાસ કરીને હોય છે? તો 16 ટુ 18 યર્સ, આટલું એમનો સમયગાળો હોય છે. ટિપિકલ ડાયટ, હવે એ ખાસ કરીને એમનું ભોજન શું હોય છે? તો ડિયર એટલે કે હરણ, વાઇલ્ડ બેર જે પેલું જંગલી રીંછ છે એ, બફેલોઝ જે ભેંસો ને બધું હોય છે, એન્ટેલોપ એટલે કે પ્રકારનો ટપકાવાળું હરણ આવે છે. આ બધું એ ખાસ કરીને એમનો ખોરાક હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મેં તમને એક્ટિવિટી 6 અને 7ની જાણકારી આપી. તમે સમજી વિચારી અને એક્સરસાઇઝ પૂર્ણ કરી અને મને હોમવર્ક મોકલજો.